નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચલો ભાઈ કાલે એટલે કે લાસ્ટ લેક્ચરની અંદર મેં તમને કહ્યું હતું કે આજે આપણે સૌથી આ ચેપ્ટરની મોસ્ટ આઈએમપી થિયરી વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણવાની છે. ક્લિયર? તો દરેક વિદ્યાર્થીએ બહુ જ શાંતિથી ધ્યાન આપવું ભાઈ, બહુ શાંતિથી ધ્યાન આપવું. સમજો હવે અહીંયા. ક્લિયર? ચલો હવે જુઓ અહીંયા, વિદ્યુત પ્રવાધારિત લૂપને કારણે તેની અક્ષ પર કેન્દ્રથી x અંતરે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મેળવો. ધ્યાન રાખજો ભાઈ, આ એક પ્રવાધારિત રિંગ છે. આ શું છે ભાઈ? પ્રવાધારિત રિંગ. કમ્પ્લીટ? બહુ શાંતિથી સમજજો. દાખલા તરીકે એ વિદ્યુત પ્રવાહ આમ વહે છે, આ આઈ વિદ્યુત પ્રવાહ આમ વહે છે આ દિશાની અંદર. કમ્પ્લીટ? ચલો ભાઈ, આ એની અક્ષ છે વિદ્યાર્થી મિત્રો, આ એની અક્ષ, આ એક્સ અક્ષ ધારી લઉં સપોઝ. કમ્પ્લીટ? ચલો હવે બહુ શાંતિથી સમજો, બહુ જ શાંતિથી ભાઈ સમજો. ક્લિયર? હવે વિદ્યુત પ્રવાધારિત લૂપના કારણે, ચલો ભાઈ આ પ્રવાધારિત લૂપ છે, તેની અક્ષ પર, આ એની અક્ષ કહેવાય. જુઓ, ત્રિપરિમાણની અંદર તમારે વિચારવાનું છે ભાઈ, ત્રિપરિમાણની અંદર કે ભાઈ આ પ્રવાધારિત લૂપ છે. કમ્પ્લીટ? 100% દરેકને દેખાય છે ને? ચલો, દરેકને દેખાય છે? ઓકે. દેખો, આ પ્રવાધારિત લૂપ, આ એની અક્ષ, આવી રીતે વિચારો. આ લૂપ મેં જે દોરી છે ભાઈ, એ આમ નથી, એ આવી રીતે આમ બહારની તરફ છે, આમ આવી રીતે લૂપ છે ભાઈ. દરેકને દેખાય છે ને? આવી રીતે એ આ લૂપ આ રીતે છે, આ એની અક્ષ છે. કમ્પ્લીટ? તો આ એનું કેન્દ્ર થાય, આ કેન્દ્ર. કેન્દ્રથી કેટલા અંતરે? તો ભાઈ આ પી બિંદુ આગળ કેન્દ્રથી એક્સ અંતરે ભાઈ, કેન્દ્રથી એક્સ અંતરે. દેખો આ રિંગ છે, આ રિંગની અક્ષ છે, આ રિંગનું કેન્દ્ર છે, આ કેન્દ્ર, આ કેન્દ્રથી અહીંયા આ એક્સ અંતરે, આ ધારી લો ભાઈ આટલું અંતર એક્સ છે, અને આ એક્સ અંતરે તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. બહુ શાંતિથી સમજજો, બહુ સમજવા જેવી થિયરી છે. ક્લિયર? હવે જુઓ, તો આ એક્સ અંતરે મારે અહીંયા ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. હવે શોર્ટમાં તમને સમજાવું કે ભાઈ આ રિંગ. ક્લિયર? તો આ રિંગ, આ રિંગના કારણે અહીંયા મારે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો ચુંબકીય ક્ષેત્ર આના કારણે પણ હોય, આના કારણે, આના, 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 આના. તો આ રિંગ પર, આખી રિંગ પરના દરેક સૂક્ષ્મ ખંડને કારણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર હોય ભાઈ, આવી રીતે. પણ આ ભાગના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉપરની તરફ હોય, તો આટલા અડધા વર્તુળના કારણે ચુંબકીય ક્ષેત્ર આમ નીચેની તરફ હોય. કમ્પ્લીટ? આપણને તો ખબર જ છે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર સાહેબ, ફરીથી ચુંબકીય ક્ષેત્ર સૂક્ષ્મ ખંડને કારણે શોધવાનું અને પછી એનો સરવાળો કરવાનો. તો ચલો હવે શાંતિથી સમજો. ક્લિયર? તો પહેલાં તો હું આ એક સૂક્ષ્મ ખંડ લઉં. દેખો, પ્રવાહ આમ જાય, આમ જાય, આમ જાય, એટલે પ્રવાહ આમ જાય છે એવું વિચારો, આમ જાય ને? એટલે આ એક સૂક્ષ્મ ખંડ લીધો, આ સૂક્ષ્મ ખંડ આટલું જ, પણ આ થોડો લાંબો દોરું છું દેખાય એ માટે. આઈડીએલ સદિશ. ઓકે. હવે આના કારણે મારા પી બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે, સૂક્ષ્મ ખંડના કારણે. તો અહીંયાથી હું આમ એક આર સદિશ ડ્રો કરી દઉં. તો સાહેબ આ આર સદિશ. કમ્પ્લીટ? તો
આ સૂક્ષ્મખંડના કારણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર શોધવાનું અને પછી આવા જેટલા સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર મળે એનો સરવાળો કરવાનો. કમ્પ્લીટ. તો હવે સમજો ભાઈ, બહુ શાંતિથી સમજો. પહેલાં તો આપણે નક્કી કરો, સમજજો. હવે બહુ શાંતિથી સમજજો. પહેલાં તો આપણને ખબર છે ચુંબકીય ક્ષેત્ર માટે ડીબી સદિશ બરાબર સૂત્ર શું હતું? તો આઈડીએલ μ0/4π આઈડીએલ સદિશ ક્રોસ આર સદિશ અપોન આર ઘન. કમ્પ્લીટ. મૂલ્ય માટે તમે આવું પણ સૂત્ર જોયું હતું, મોડ ઓફ ડીબી સદિશ બરાબર μ0/4π આઈડીએલ સાઇન થીટા અપોન આર સ્ક્વેર. થીટા એ કોના વચ્ચેનો ખૂણો હતો? તો સાહેબ આ આઈડીએલ અને આર વચ્ચેનો. તો હવે જુઓ ભાઈ, આ રિંગ આમ પડી છે, આ રિંગ દેખાય છે ને દરેકને? આ રિંગ ક્લિયર? આમ નથી, આમ ઊભી છે, આમ. ઓકે, આ રિંગ આમ એટલે આમ પ્રવાહ ભાઈ, આમ ક્લિયર? આમ આ રિંગ છે ને ભાઈ, આ આમ છે, આમ. ઓકે, તો બોલો પ્રવાહ કેમ વહે? તો સાહેબ પ્રવાહ આમ વહે છે, આમ. એટલે આમ વહે છે પ્રવાહ, આમ, આ દિશામાં. તો અહીંયા હું આઈડીએલ લઉં તો આમ ખચક લઈને આમ બહાર આવે. દેખો એ આમ કહીને આમ વહે પ્રવાહ, દેખાય છે? તો અહીંયા હું પ્રવાહ લઉં તો પ્રવાહની દિશા સ્પર્શકની, એટલે આમ આવે, આમ. તો આ સાહેબ થઈ ગઈ આઈડીએલ. જે આઈડીએલ આમ દેખાય છે એ વાસ્તવમાં આમ ઊભો છે ભાઈ, આમ ઊભો. કમ્પ્લીટ ખબર પડે છે? અને આ સાહેબ આર સદિશ, આ આર સદિશ જોઈ લો ભાઈ. તો આકૃતિ આમ બને, આમ. દેખાય છે? તો સાહેબ ચુંબકીય ક્ષેત્ર આ ડીબી કઈ દિશામાં? પહેલા તો નક્કી કરો કે આ આઈડીએલ અને આર દેખાયું બધાને? આ થોડું આરામ નીચે છે. ઓકે, દેખો સાહેબ આ બે તો પરસ્પર તો સાહેબ લંબ થવાના. તો આ જે થીટા છે એ થીટા સાહેબ 90 થઈ જાય, થીટા 90. અને સાઈન 90 સાહેબ 1 થઈ જાય. ફરીથી આના બે કેવા હશે? તો લંબ હશે, લંબ. ભાઈ આવી રીતે જુઓ, આમ હોય. કમ્પ્લીટ. આ આર સદિશ, આ આઈડીએલ, આ પરસ્પર આમ લંબ થવાના, લંબ. જોઈ લો, ઘરે પ્રયત્ન કરજો. પ્રવાહ આમ જાય, આઈડીએલ અહીંયા સ્પર્શકની દિશામાં હોય એટલે 90 થઈ જાય, સાઈન 90 1 થઈ જાય. એટલે μ0/4π આઈડીએલ અપોન આર સ્ક્વેર. ચલો આટલા સુધી ખબર પડી ગઈ? ચલો એકવાર જોઈ લો ભાઈ, ઝડપથી જોઈ લો. ઓકે, હવે જુઓ ભાઈ સાહેબ, આ ચુંબકીય ક્ષેત્ર જે આ ડીબી મળ્યો, ડીબી એ સાહેબ કઈ દિશામાં હશે? તો જુઓ, આ ઘરે બનાવજો આ રીતે ભાઈ. આ આઈડીએલ આમ સ્પર્શકની દિશામાં, આ આર આમ. ક્લિયર? જુઓ, આર આમ, આઈડીએલ આમ બહાર આવે અને આ રિંગ તમારી દરેકને દેખાય છે ને ભાઈ? તો બી કયા દિશામાં હોય? તો આઈડીએલ ક્રોસ આર. સ્ક્રૂ ફેરવો, આઈડીએલ થી આ આરની દિશામાં, આઈડીએલ થી આર અહીંયા સ્ક્રૂ ગોઠવું, આમ ફેરવો, આમ. બોલો આમ લંબ આવે કે નહીં બંનેને? ખબર પડે? આ આઈડીએલ આમ બહાર આવે છે, આ આર. ફરીથી આ આઈડીએલ ખચક લઈને આમ બહાર આવે, આ આર. તો આઈડીએલ થી આર આમ ફેરવો તો આમ ક્યાં જવાનો? સ્ક્રૂ આમ ઉપર જાય. દેખો ઉપર. એટલે આ દિશા થઈ ચુંબકીય ક્ષેત્રની. ફરીથી ભાઈ આ બી શું બતાવે છે? ચુંબકીય ક્ષેત્રની દિશા. ફરીથી કહું છું, ઘણું સમજવાનું છે. આઈડીએલ આમ, આર આમ. આઈડીએલ થી આર તરફ ફેરવો સ્ક્રૂ. આમ સ્ક્રૂ આમ લંબ મૂકવાનું. ખબર છે ને? આ સમતલ જે બન્યું, સમતલને આમ લંબ આમ ફેરવો, કયો જાય? ઉપર. પણ અહીંયા આપણે જોવાનું છે ને ચુંબકીય ક્ષેત્ર, તો ચુંબકીય ક્ષેત્ર આમ થઈ ગયું. જુઓ, આમ આમ.
એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે ભાઈ આપણે, એટલે દિશા ત્યો દર્શાવવી પડે ને, એટલે એ આમ ખબર પડી ગઈ, આ ડીબી સદિશની દિશા. ખ્યાલ આવ્યો? 100%. ફરીથી આઈડીએલ આમ, આર આમ, ક્લિયર. આઈડીએલ થી આરામ સ્ક્રૂ ગોઠવો, આમ ફેરવો, કયો જાય સાહેબ? આમ ઉપર જશે, ઉપર. આ બેને લંબ આમ, તો બોલો આ દિશા. કમ્પ્લીટ ખબર પડી ગઈ? 100%. આટલા સુધી મગજમાં આકૃતિ વિચારી લો. એ જ રીતે આ નીચેના બધા ખંડ લઉં, આ આઈડીએલ સદિશ લઉં, તો એના કારણે પણ ચુંબકીય ક્ષેત્ર, તો સાહેબ આમ આવશે, આમ. આ નીચેના કારણે મેં કહ્યું હતું ને, આ રિંગ છે તો એનો આ જે અડધો ભાગ હોય ને, આના બધાના કારણે ચુંબકીય ક્ષેત્ર કયો આવે? તો સાહેબ આમ નીચે આવે. આ નીચેના બધા અડધાના કારણે તો સાહેબ ચુંબકીય ક્ષેત્ર, પરિણામી ચુંબકીય ક્ષેત્ર લેવાનું ઉપર જાય. હવે મારા આ નીચેના કારણે જે આટલા બધા મળ્યા એ આ દિશામાં જાય, આ ઉપરનું જેટલું ચુંબકીય ક્ષેત્ર મળ્યું એ આ દિશામાં જાય. મારે તો શું કરવું છે ભાઈ? અહીંયા કુલ શોધવું છે, એટલે આના બધાનો શું કરવાનું ભાઈ? સરવાળો કરવાનો, સરવાળો. ખબર પડી ગઈ? આ બધાના કારણે અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર મળે એનો સરવાળો એટલે સંકલન કરવાનું. કમ્પ્લીટ. ચલો ખબર પડી ગઈ. આ એક્સ છે, આર સદિશ એટલે કે મૂલ્ય આર લઈ લઉં તો વર્ગમૂળમાં, ચલો આ વર્તુળની ત્રિજ્યા આર છે તો વર્ગમૂળમાં આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. ચલો આટલા સુધી ખબર પડી ગઈ? એકવાર ઝડપથી જોઈ લો ભાઈ, બહુ શાંતિથી જુઓ, બહુ શાંતિથી જુઓ. ક્લિયર? ચલો ભાઈ, હવે આપણે ખૂણાની ચર્ચા કરવાની. બહુ એકદમ સમજવા જેવો ટોપિક છે. ચલો અહીંયા હું એ આમ લંબ દોરી દઉં, આ લંબ દોરી મેં. ક્લિયર? આ લંબ દોર્યું. તો હવે જુઓ ભાઈ, આ દાખલા તરીકે દેખજો, આ રહ્યો ખૂણો, આ હું દાખલા તરીકે થીટા લઈ લઉં. તમે કોઈ પણ થીટા લઈ શકો, આને પણ થીટા લઈ શકો. ચલો આટલા સુધી ખબર પડી ગઈ? કમ્પ્લીટ. તો હવે જુઓ, આ થીટા લઉં, એવી જ રીતે અહીંયા નીચે પણ આ થીટા લો. કમ્પ્લીટ. હવે આ થીટા હોય, દેખજો ભાઈ, આના બે હાલ જ વાત થઈ, કા એ આ આઈડીએલ, આ આર, કમ્પ્લીટ, અને આ ડીબી, આ બંનેને એટલે આર અને આ ડીબી બે પરસ્પર લંબ થાય ભાઈ, લંબ. એટલે આ સાહેબ લંબ થઈ ગયા એકબીજાને. બહુ શાંતિથી વિચારે જજો. બોલો આ ખૂણો થીટા થઈ ગયો તો સાહેબ આ 90 માઇનસ થીટા કહેવાય કે નહીં? કારણ કે આ 90 છે ભાઈ. હવે ત્રણેય ખૂણાનો સરવાળો 180, તો આ 90 થયો તો આ બેનો સરવાળો 90 થવો જોઈએ, એટલે આ થઈ જાય 90 માઇનસ થીટા. હવે સાહેબ આ તો 300 ને આ સોરી આ તો 180 થાય, તો આ ખૂણો મારે શોધવો છે, આ ખૂણો. તો બોલો 180 માંથી અહીંયા લખી દઉં ખાલી સમજવા માટે, આ 90 થઈ ગયા, તો બોલો 90 માઇનસ થીટા, ધારી લો કે આલ્ફા છે, તો 90 માઇનસ થીટા પ્લસ આ બે વચ્ચે 90 એટલે પ્લસ 90 પ્લસ આલ્ફા બરાબર 180. સમજવા માટે લખું છું ભાઈ, આ 90 માઇનસ આ દેખો આમ થઈ ગયો, આ ખૂણો આખો થાય 180, આ 90 માઇનસ થીટા આટલો 90 એટલે 90 માઇનસ થીટા પ્લસ 90 પ્લસ આલ્ફા, આ બધાનો ત્રણેયનો સરવાળો થાય 180. તો બોલો 90 90 180 એટલે આ 180 ના 180 ઉડી જાય, તો માઇનસ થીટા પેલી બાદ જાય તો આલ્ફા બરાબર થીટા.
એટલે આ આલ્ફા એ કેટલો થઈ ગયો તો સાહેબ થીટા થઈ ગયું. ચલો આટલા સુધી નોટ ડાઉન કરો, બહુ શાંતિથી નોટ ડાઉન કરજો ભાઈ. કમ્પ્લીટ ખબર પડી જો કે આર સદિશાના ડીબી પરસ્પર લંબ છે એટલે આ 90, આ થીટા તો આ 90 માઇનસ થીટા, કેમ કે ઓલરેડી આ 90 છે એટલે આ 90 તો આ બેનો સરવાળો 90 થાય. આ થીટા તો આ 90 માઇનસ થીટા, તો આ ત્રણેયનો સરવાળો તો સાહેબ 180, તો 90 માઇનસ થીટા પ્લસ આ 90 અને પ્લસ આ આલ્ફા બરાબર 180. તો આ 90 90 180 બે બાદથી કટ, તો થીટા બરાબર આલ્ફા. તો સાહેબ આ થીટા મળી ગયો. આટલા સુધી બહુ સરસ રીતે સમજી લો, આટલા સુધી બહુ સરસ રીતે સમજી લો. ચલો આટલું મગજમાં ઉતરી ગયું. ફરીથી કહું છું ભાઈ, અહીંયા વિડીયો તમે એકદમ સ્ટોપ કરી, વિડીયો પોઝ કરી અને આકૃતિ પહેલાં મોઢે દોરો. આકૃતિ એકવાર મોઢે દોરો. આટલું મેં જે દર્શાવ્યું છે તમે દર્શાવી દો અને પછી જ આગળ વધો. કમ્પ્લીટ. પહેલાં સમજી લો, આ ખબર પડી ગઈ. આઈડીએલ ક્રોસ આર, આ આઈડીએલ આમ, આર આમ, પરસ્પર સાહેબ બે લંબ થાય છે. અહીંયા લખવું એટલે લખી દો કે અહીં આઈડીએલ સદિશ લંબ આર સદિશ એટલે થીટા 90 થઈ જાય સાહેબ. આર્યો થીટા, આ થીટા એટલે મેં 90 લખી દીધું છે અહીંયા. કમ્પ્લીટ. એટલે આટલા સુધી ખબર પડી ગઈ. આમ પછી આપણે શોધ્યું ચુંબકીય ક્ષેત્રની દિશા, તો આમ મળી. આ થીટા ધાર્યો તો આ પણ થીટા આવ્યો, એટલા સુધી ખબર પડી ગઈ. હવે જુઓ સાહેબ, મારા પી બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર, પરિણામી ચુંબકીય ક્ષેત્રમાં પી બિંદુ આગળ શોધવું છે. કમ્પ્લીટ. તો સાહેબ પી બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર, તો આની તો બે દિશાઓ મળે, એક આ દિશા અને બીજી આ દિશા. બે દિશાઓ મળી ભાઈ. ફરીથી ત્રોસો ઘટક હોય હંમેશા બે ભાગમાં વિભાજિત થાય, એક લંબ અને બીજું એક સમાંતર. ક્લિયર. એ જ રીતે જુઓ, આ નીચેનો ઘટક પણ ધ્યાન રાખજો, હજુ મગજમાં ઉતારી દેજો ભાઈ કે આ જે ડીબી છે એ આ નીચેના બધા ભાગનો પરિણામી બતાવે. આ જે ડીબી છે એ ઉપરના બધા ભાગનો પરિણામી બતાવે. કમ્પ્લીટ. તો હવે સમજજો અહીંયા. તો જુઓ, આ ડીબી એના બે ઘટક પડે. જો આ ડીબી એક્સ, તમને ખબર છે આ એક્સ ઘટક વાળો સમાંતર ઘટક, તો સમજો આ થીટા છે ને અહીંયા ખૂણો ભાઈ, કોન્ટેક વાળો કોસ. ધોરણ 11 યાદ છે કે નહીં? કોન્ટેક વાળો કોસ. તો સાહેબ હા, તો આ ડીબી કોસ થીટા, તો આ થાય સાહેબ ડીબી સાઇન થીટા. કમ્પ્લીટ. એ જ રીતે બોલો, આ થીટા હોય તો આ થીટા થઈ જશે ને એવી રીતે. તો બોલો આ ડીબી એક્સ ડીબી કોસ થીટા. ચલો ભાઈ આ બાજુ સાહેબ ડીબી સાઇન થીટા. કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો? ચલો એકવાર હજુ આ મગજમાં ઉતારી દો ફરીથી. ચલો આટલું મગજમાં નોટ ડાઉન કર્યું. હજુ કહું છું, ફરીથી કહું છું વિદ્યાર્થી મિત્રો, આ થિયરી સ્ટેપ વાઇઝ તૈયાર કરજો. પહેલાં મેં આ બંને માટે ખાલી ચુંબકીય ક્ષેત્ર, આ રિંગને પહેલી જ સિસ્ટમ, જો પહેલું સ્ટેપ યાદ રાખો, આ રિંગને મેં ડીએલ લંબાઈના સૂક્ષ્મ ખંડમાં વિભાજિત કરી. એના કારણે મારે અહીંયા શું શોધવું છે? ચુંબકીય ક્ષેત્ર. એટલે મેં પહેલાં સૂક્ષ્મ ખંડના કારણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર શોધ્યું, આના કારણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર શોધ્યું. એટલે આ નીચેના બધાના કારણે ચુંબકીય ક્ષેત્ર આમ જાય, આ ઉપરના આખા ભાગના કારણે ચુંબકીય ક્ષેત્ર આમ જાય. ખબર પડી ગઈ? પણ હા, આ ત્રોસું છે એટલે બે ભાગમાં વિભાજિત થાય. તો બોલો, અહીં પી બિંદુ આગળ ડીબી સદિશ
બે ઘટકોમાં વિભાજિત થશે, એક સમાંતર અને એક લંબ ઘટક. એટલે હું ખાલી અહીંયા લખી દઉં dbx ઘટક, જેને આપણે કહીશું db cos થીટા કમ્પ્લીટ, અને બીજો dby ઘટક db sin થીટા કમ્પ્લીટ. 100% ખબર પડી ગઈ. પણ અહીંયા દેખો આ નીચેના બધા ઘટકોને કારણે ચુંબકીય ક્ષેત્ર જે આ મળે છે ભાઈ, એ આ ઘટક અને આ ઘટક બે એકબીજાની અસર નાબૂદ કરી છે. અસર નાબૂદ કરે તો દેખો આ અને આ એકબીજાની અસર નાબૂદ કરી દેશે. એટલે બોલો અહીં db sin થીટા ઘટકો એકબીજાની અસર નાબૂદ કરશે. એટલે કે P આગળ પરિણામી ચુંબકીય ક્ષેત્ર, ફરીથી P આગળ પરિણામી ચુંબકીય ક્ષેત્ર આ કયા ઘટકોને કારણે મળશે? તો db cos થીટા ઘટકને કારણે મળશે. ચલો ભાઈ, આટલા સુધી ખ્યાલ આવી ગયો દરેકને? કમ્પ્લીટ ખબર પડી ગઈ? ઓકે. તો હવે ફરીથી શાંતિથી સમજી લો. તમને આટલી જ ખબર પડી કે ભાઈ આ બે ઘટકો એકબીજાની અસર નાબૂદ કરી દે છે. ઓકે. હવે જુઓ અહીંયા આ રિંગ કમ્પ્લીટ. દેખો આ બધા ઘટકોને કારણે આ P બિંદુ લઈ લઉં, ચુંબકીય ક્ષેત્ર આ ઉપરની આખી રિંગના કારણે ચુંબકીય ક્ષેત્ર આમ નીચે મળ્યું કે નહીં ભાઈ બધું. એ જ રીતે આના કારણે તો સાહેબ આમ ઉપર મળ્યું. તો આ બધાના બે ઘટકો પડવાના, આ બધાના બે ઘટકો, આ બધા dbx ઘટકો થશે. એક નહીં હોય, ઘણા બધા છે. એ જ રીતે આ બધાના આ જેટલા ત્રોસા પડે ને એ બધાના લંબ ઘટકો પણ થવાના. પણ આ બધા એકબીજાની અસર નાબૂદ કરી દે ભાઈ. અને આ જે dbx છે, ચલો આના કારણે જે આમ dbx મળ્યો, આના કારણે જે dbx મળ્યો, આનો જે dbx મળ્યો, આવા ઘણા બધા dbx મળે એટલે એનો સરવાળો ભાઈ આપણે કરવો પડે. dbx 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 આવા તો ઘણા બધા છે, તો એનો આપણે સરવાળો કરવો પડે. અને સરવાળો એટલે સંકલન. આ મેં ખાલી તમને એમ થાય કે સાહેબ આ બે છે તો બેનો સરવાળો નહીં, પણ આ બે તો નમૂનાના છે ભાઈ. વાસ્તવમાં તો આવા ઘણા બધા dbx મળે અને સરવાળા એની આગળ સંકલન લખી દો એટલે સરવાળો થયો કહેવાય. તો એક આવા dbx 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 એવો સરવાળો કરવો હોય તો આપણે સંકલન લખાય. તો P આગળ પરિણામી ચુંબકીય ક્ષેત્ર, તો એના માટે શું કરવાનું? B બરાબર સંકલન dbx, x ઘટકોનો સરવાળો કરવાનો ભાઈ. હવે તમને એમ થાય કે સાહેબ આ સંકલન dbx નો મતલબ આવો જ થાય કે dbx વત્તા dbx વત્તા dbx વત્તા dbx થાય કે ના થાય? આ જે બધા હતા એનો સરવાળો, એટલે આગળ આ સંકલન લખો, એટલે આ બહુ લખવું પડે નહીં, આવી રીતે લખાઈ જાય. ખબર પડી ગઈ ભાઈ? શોર્ટમાં તો બોલો સંકલન. હવે આ બધા dbx 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 કોના લીધે ઉત્પન્ન થયા હતા? તો આના કારણે એક dbx, આ સૂક્ષ્મખંડના કારણે એક dbx, આ સૂક્ષ્મખંડના કારણે એક dbx. તો આખા પરિઘ પરનું સંકલન કરવું પડે. એટલે આ સંકલન કોના પર આવે ભાઈ? પરિઘ પર. એટલે આ રિંગ આખી બને એટલે તમે આને બંધ સંકલન પણ કહી શકો. ચલો આટલા સુધી જોઈ લો. અહીંયા પરિઘ લખો કાં તો આ બંધ કરો. ક્લિયર? બેમાંથી એક લખવાનું ભાઈ,
કે આ બંધ કરો એનો મતલબ ખબર પડી ગયા કે આ પરિઘ પર સંકલન છે. તો બોલો ડીબી એક્સ એ તો સાહેબ ડીબી કોસ થીટા. આટલા સુધી ખબર પડી ગઈ ભાઈ? ખબર પડી કે નહીં? અને ડીબી, આ ડીબી તો આપણે મૂલ્ય શોધ્યું જ હતું, મ્યુ 0 આઈ ડીએલ અપોન આર સ્ક્વેર. કમ્પ્લીટ. આર સ્ક્વેરની જગ્યાએ અહીંયા તમારે લખવું હોય તો શું લખાય? ચલો ખબર પડે છે ને ભાઈ? આર સ્ક્વેર, આ વર્ગમૂળ પેલી બાદ જાય તો વર્ગ થાય એટલે મ્યુ 0 અપોન 4 પાઈ આઈ ડીએલ અપોન આર સ્ક્વેર એટલે આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. તો બોલો એડો લખાવ તો ડીબી એટલે મ્યુ 0 અપોન 4 પાઈ આઈ ડીએલ અપોન આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર ઇન્ટુ કોસ થીટા. ચલો ભાઈ કોસ થીટા. બોલો આ નોટ ડાઉન કરી દીધું ને? ભૂસી નાખું છું અહીંયા. ક્લિયર? હવે આ ત્રિકોણ પરથી આપણે કોસ થીટા શોધીએ. ધ્યાન રાખજો, આ ત્રિકોણ પરથી હું કોસ થીટા. તમારે સાથે સાથે નોટ ડાઉન કરતું રહેવાનું એટલે આ બધું ભેગું ભેગું ના લાગે તમને. તો બોલો કોસ થીટા લખી દઉં તો કોસ એટલે પાસેની બાજુ ભાગ્યા કોણ, એટલે આવું થઈ જાય આર અપોન આ સ્મોલ આર. કોસ થીટા એટલે પાસેની બાજુ ભાગ્યા કોણ, એટલે બોલો આર અપોન આર એટલે વર્ગમૂળમાં આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. તો લખી દો એડો કોસ થીટાની કિંમત મૂકું. પહેલાં મેં ફક્ત ડીબીની કિંમત મૂકી. હવે કોસ થીટા એટલે ભાઈ આર અપોન વર્ગમૂળમાં આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. વર્ગમૂળ એટલે હું અહીંયા 1/2 ઘાત લખી દઉં. ફરીથી આ વર્ગમૂળ એટલે 1/2 ઘાત લખું છું. બધી નાની નાની બાબતો ધ્યાનમાં રાખજો ભાઈ, બધી નાની નાની બાબતો ધ્યાનમાં રાખજો. તો હવે બોલો બંધ સંકલન મ્યુ 0 અપોન 4 પાઈ આઈ ડીએલ ઇન્ટુ આર અપોન આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેરની કેટલી ઘાત છે ભાઈ? તો સાહેબ આ 1 ઘાત અને આ 1/2 ઘાત. તો 1 પ્લસ 1/2 શું થઈ જાય? તો આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેરની 1 પ્લસ 1/2 એટલે 3/2 ઘાત થઈ જાય. જોઈ લો ભાઈ. ચલો ખબર પડી ગઈ? ફરીથી આ 1 ઘાત આ 1/2 ઘાત એટલે 3/2 ઘાત. ઓકે. હવે આ સંકલન કોના પર છે આ તો પહેલાં વિચારવાનું કે સાહેબ આ સંકલન કોના પર છે? તો સંકલન એ આ પરિઘ પર છે. આમ પરિઘનો સૂક્ષ્મખંડ ડીએલ, તો ડીએલ 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 આનું આપણે સંકલન કરીએ છીએ. એટલે સંકલનમાં ફક્ત ડીએલ જ રહે, બાકી બધું બહાર આવી જાય. ફરીથી કહું છું, આ કન્સેપ્ટ સમજવા જેવો છે. વિદ્યાર્થીઓ ગોખતા હોય છે કે સાહેબ આ સંકલન તો તમે કર્યું, આટલા સુધી તમને ખબર પડી, પણ સાહેબ સંકલનની અંદર કેટલું રાખવું ને બહાર શું લઈ જવું? તો પહેલાં વિચારો કે સૂક્ષ્મખંડ કયો સાહેબ? ડીએલ. તો એનો મતલબ કે આ ડીએલ કયો? આ ડીએલ. તો આ ડીએલ 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 એનો તમારે સરવાળો કરવાનો પરિઘ પર, એટલે એના સિવાયનું બાકી બધું સંકલનની બહાર. કમ્પ્લીટ. ચલો આટલું નોટ ડાઉન કરી દેજો ભાઈ. ઉપરનું કરી દીધું છે ને? ભૂસી નાખું છું, હો ભૂસી નાખું છું. ઓકે. તો બોલો બાકી બધું સંકલનની બહાર લઈ લો. મ્યુ 0 અપોન 4 પાઈ આઈ આર અપોન આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેરની 3/2 ઘાત. હવે આ ડીએલ રહ્યું, બંધ સંકલન ડીએલ. કમ્પ્લીટ ખબર પડી ગઈ? ક્લિયર? હવે દેખો આ ડીએલ 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 આખા પરિઘ પર ડીએલ ડીએલ ડીએલનું સંકલન કરો. આ સૂક્ષ્મ ડીએલ 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 ડીએલ
બધાનો સરવાળો કરી દો તો આ સૂક્ષ્મ લંબાઈ સૂક્ષ્મ 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 આખો પરિઘ મળે કે ના મળે અને પરિઘ એટલે 2πr તો બોલો હેડો μ0/4πIr/r² પ્લસ x² ની 3/2 અને સંકલન dl એટલે 2πr. ચલો ખ્યાલ આવી ગયો દરેકને? ક્યાંથી 2πr? તો આ dl સાહેબ, આ dl, આ dl, આ સૂક્ષ્મ dl, આ dl, આ dl, આવી નાની નાની લંબાઈનો બધો સરવાળો કરી દો પરિઘ પર એટલે કેટલો મળે? 2πr પરિઘની લંબાઈ. ઓકે, તો હવે જુઓ પાઈ પાઈ કટ 2 દુ 4 તો બોલો μ0 ખબર પડે છે ને IR². જુઓ μ0 IR into R એટલે R² upon 2r² plus x² ની 3/2. આ તમને મળ્યું ચુંબકીય ક્ષેત્ર. ભાઈ ક્યાં? તો વર્તુળની અક્ષ પર. આ વર્તુળની અક્ષ પર આ કેન્દ્રથી કેટલા અંતરે? x અંતરે. તો બોલો વર્તુળની અક્ષ પર કેન્દ્રથી x અંતરે ચુંબકીય ક્ષેત્ર મળ્યું. ભાઈ કમ્પ્લીટ. હવે તમને કોઈ એમ પૂછે કે વર્તુળના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. ભાઈ વર્તુળના કેન્દ્ર પર તો બોલો આ અંતર x છે તો આ ઘટાડો 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 ફરી જુઓ ઘટાડો 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 આ કેન્દ્ર પર આવો એટલે અહીંયા તો સાહેબ x શૂન્ય. ફરીથી આ x ઘટે 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 આ x છે આ અંતર x ખબર પડે છે. x ઘટે 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 અહીંયા આવી જાય તો x શૂન્ય થઈ જાય સાહેબ. કમ્પ્લીટ. તો બોલો વર્તુળના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર શોધવા. અહીંયા લખવું એટલે લખી દઉં શોધવા x બરાબર 0 લેતો. ચલો x 0 લઈ લો તો b બરાબર બોલો શું મળ્યું? μ0IR² upon x 0 લો 2r² પ્લસ 0 ની 3/2. કમ્પ્લીટ. ચલો આ નોટ ડાઉન કરી દેજો. હવે જુઓ r² ના વર્ગમૂળ જતું રહે કે નહીં ભાઈ? તો μ0IR² upon 2 આ વર્ગમૂળ જાય એટલે r ઘન વધે ભાઈ r ઘન એટલે બોલો b = μ0I upon r² ના r ઘન એટલે આ ઉડી જાય એટલે 1r વધે 2r. આ તમને ક્યાં ચુંબકીય ક્ષેત્ર મળ્યું? તો વર્તુળના કેન્દ્ર પર. વર્તુળના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર. ચલો 100% ખબર પડી ગઈ ભાઈ? કમ્પ્લીટ ખબર પડી? જોઈ લો એકવાર શાંતિથી જોઈ લો. ચલો સૂત્રમાં ભાઈ ખબર પડી ગઈ? ઓકે સાહેબ ખબર પડી ગઈ. હવે કોઈ તમને એમ પૂછે કે ભાઈ સદિશ સ્વરૂપમાં લખો કે આની દિશા કઈ દિશામાં હશે? તો બહુ શાંતિથી જુઓ. તમને કહ્યું હતું ભાઈ આ બે ઘટકો થશે નાબૂદ કરવાના એટલે બધું ચુંબકીય ક્ષેત્ર સાહેબ આ જ દિશામાં વધે આ. અને એ એટલે કઈ? તો સાહેબ એક્સ અક્ષ. તો તમે છેલ્લે આવું લખી શકો. જો સદિશ સ્વરૂપે લખવું હોય તો μ0IR² upon 2r² plus x² ની 3/2 into I કેરેટ. અને કેન્દ્ર પર કયું હોય? કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર
તો બી સદિશ. સદિશ એટલે કંઈ નહીં પણ મૂલ્ય ગુણ્યા એની દિશામાંનો એકમ સદિશ. તો મૂલ્ય કેટલું? μ0I/2r ઇન્ટુ આઈ કેરેટ. આ સદિશ સ્વરૂપમાં તમે આવી રીતે લખી શકો. પહેલાથી લખો તોય ચાલે, અહીંયાથી તમે શરૂઆત કરીને અહીંયા સદિશ લખી, અહીંયાથી સદિશ આપણે જે શરૂઆત કરી હતી ત્યાંથી સદિશ લખી, પાછળ આઈ કેરેટ કરો તોય ચાલે, અને છેલ્લે આવી રીતે લખો તો પણ ચાલે. કમ્પ્લીટ. ફરીથી કહું છું વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ 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 આઈએમપી છે, મોસ્ટ આઈએમપી થિયરી છે. ઘરે 4 થી 5 વાર પ્રેક્ટિસ કરજો તો જ ખબર પડશે ભાઈ. ક્લિયર?